મિત્રો, ઘરમાં બરકત લાવવા માટે દરરોજ કરો આ 10 કામ. ઘણીવાર લાખ કોશિશો પછી પણ ઘરમાં બરકત નથી હોતી. વધુ મહેનત કરવા છતાં સફળતા મળતી નથી અને ધનની વૃદ્ધિ થતી નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં ઘણી વખત નકારાત્મક ઉર્જા વધુ હોવાને કારણે અથવા દેવી દેવતા અને પિતૃઓનો આશીર્વાદ ન હોવાને કારણે પણ શારીરિક, માનસિક, આર્થિક અને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણીવાર તો થતાં કામ પણ બગડવા લાગે છે. આવા સમયે તમે આ ઉપાયો અપનાવી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ઉપાયો કરવાથી વ્યક્તિના ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે, સાથે જ સુખ સમૃદ્ધિ અને ધનસંપદાની પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ કે બરકત મેળવવા માટે દરરોજ કયા 10 કામ જરૂર કરવા જોઈએ. વિડિયો શરૂ કરતા પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્તો ધ સંધ્યા વોઇસ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો. 1. કપૂરનો ઉપાય. કોઈપણ માંગલિક કે શુભ કામમાં કપૂરનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે ઘરમાં કપૂર પ્રગટાવવાથી વાસ્તુ દોષની સાથે નકારાત્મક ઉર્જાથી પણ છુટકારો મળે છે. તેથી અઠવાડિયામાં એકવાર કપૂર જરૂર પ્રગટાવો. આમ કરવાથી સકારાત્મક ઉર્જા વધુ પેદા થાય છે. પ્રકૃતિનો આ નિયમ છે કે તમે જેટલું આપો છો તે તેને બમણું કરીને પરત કરે છે. જો તમે ધન કે અનાજને પકડી રાખશો તો તે છૂટતું જશે. દાનમાં સૌથી મોટું દાન છે. 2. સાંજનો દીવો અને રોટલી. સાંજના સમયે પૂજા કરતી વખતે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં 2 લવિંગ પણ નાખી દો. તમે ઈચ્છો તો આ દીવો દરરોજ પ્રવેશદ્વારની બંને બાજુ અથવા એક તરફ પ્રગટાવી શકો છો. આમ કરવાથી દેવી દેવતાની સાથે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, જેનાથી ઘરમાં બરકત આવે છે. ઘરમાં જ્યારે પણ રોટલી બનાવો ત્યારે તવો ગરમ થયા પછી તેના પર થોડા દૂધના છાંટા જરૂર મારો. માન્યતા છે કે આમ કરવાથી દરેક પ્રકારના દોષોથી મુક્તિ મળે છે. આ સાથે જ પહેલી રોટલી ગાયને ખવડાવો. આ રોટલીમાં એક લોટના લુવા સાથે થોડો ગોળ કે ખાંડ મૂકી શકો છો. દરરોજ પક્ષીઓને દાણા નાખવું પણ ખૂબ સારું માનવામાં આવે છે. તેનાથી કુંડળીના દરેક દોષોથી છુટકારો મળે છે અને જીવનમાં પ્રગતિ, સુખ સમૃદ્ધિ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત સમયે કે પછી ઝાડુ ન લગાવવું જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી માં લક્ષ્મી ઘરમાંથી ચાલ્યા જાય છે અને અલક્ષ્મીનો વાસ થાય છે અને દરિદ્રતા પીછો નથી છોડતી. 3. ઝાડુ અને ઘરની સફાઈ. ક્યારે બ્રહ્મ મુહૂર્ત કે સંધ્યાકાળે ઝાડુ ન લગાવવું જોઈએ. ઝાડુને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ મહેમાનની નજર ન પડે. ઝાડુને પલંગ નીચે ન રાખો. ઘરને સાફસૂથરું અને સુંદર બનાવી રાખો. ઘરના ચારેય ખૂણા સાફ હોવા જોઈએ, ખાસ કરીને ઈશાન, ઉત્તર અને વાયવ્ય ખૂણાને હંમેશા ખાલી અને સાફ રાખો. વોશરૂમને ભીનું રાખવું આર્થિક સ્થિતિ માટે સારું નથી. ઉપયોગ કર્યા પછી તેને કપડાથી સૂકવવાનો પ્રયાસ કરવો જોઈએ. 4. ભોજન સંબંધી નિયમ. ભોજનની થાળીને હંમેશા ચટાઈ, ચોકી કે ટેબલ પર સન્માન સાથે રાખો. જમવાની થાળીને ક્યારે એક હાથથી ન પકડો, આમ કરવાથી ભોજન પ્રેત યોનિમાં ચાલ્યું જાય છે. જમ્યા પછી થાળીમાં હાથ ન ધોવા. થાળીમાં ક્યારે એઠું ન છોડો. જમ્યા પછી થાળીને ક્યારે કિચન સ્ટેન્ડ, પલંગ કે ટેબલ નીચે ન રાખો. ભોજન કરતા પહેલા દેવતાઓનું આહ્વાન જરૂર કરો. ભોજન કરતી વખતે વાતચીત કે ક્રોધ ન કરો. ભોજન હંમેશા પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને કરવું જોઈએ. 5. પૂજા ઘર અને તિજોરી. ઘરમાં જો પૂજા ઘર ન હોય તો કોઈ લાલ કિતાબના નિષ્ણાતને પૂછીને જ પૂજા ઘર બનાવો. જો તે બનાવવાની છૂટ આપે તો કોઈ વાસ્તુશાસ્ત્રીનો સંપર્ક કરીને જ પૂજા ઘર બનાવો.
આવું એટલા માટે લખવું પડી રહ્યું છે કારણ કે કોઈની કુંડળી મુજબ ઘરમાં પૂજાઘર રાખવું નુકસાનકારક હોય છે. કોઈ દેવી દેવતાની એકથી વધુ મૂર્તિ કે તસવીર ન રાખો. પૂજાઘર સિવાય દેવી દેવતાની મૂર્તિ કે ચિત્ર ઘરના અન્ય કોઈ ભાગમાં ન લગાવો. કોઈ દેવતાની બે તસવીરો એવી રીતે ન લગાવો કે તેમનું મુખ આમને સામને હોય. દેવી દેવતાઓની તસવીર ક્યારેય નૈઋત્ય કોણમાં ન લગાવો, નહીંતર કોર્ટ કચેરીના મામલામાં ફસાવાની પૂરી આશંકા રહે છે. તિજોરીમાં હળદરની થોડી ગાંઠો એક પીળા વસ્ત્રમાં બાંધીને રાખો. સાથે થોડી કોળીઓ અને ચાંદી તાંબાના સિક્કા પણ રાખો. થોડા ચોખા પીળા કરીને તિજોરીમાં રાખો. તિજોરીમાં અત્તરની શીશી, ચંદનની બત્તી કે અગરબત્તીનું પેકેટ પણ રાખી શકો છો, જેથી તેમાં સુગંધ બની રહે. ઘરમાં દેવી દેવતાઓ પર ચઢાવેલા ફૂલ કે હાર સુકાઈ જવા પર પણ તેમને ઘરમાં રાખવા અશુભ હોય છે. 6. સિક્કા અને ચાંદીની માછલી. માં લક્ષ્મી અને કુબેર દેવની કૃપા મેળવવા માટે તમારી તિજોરી કે પર્સમાં 3 સિક્કા રાખો. ઘરના મંદિરમાં લાલ રિબનથી 3 સિક્કા બાંધીને પણ લટકાવી શકો છો. આમ કરવાથી ભાગ્ય વધે છે અને દરેક પરેશાનીઓથી છુટકારો મળે છે. વાસ્તુશાસ્ત્રમાં માછલીની ચાંદીની પ્રતિમા બનાવીને ઘરમાં રાખવી ખૂબ શુભ માનવામાં આવી છે. તેનાથી સુખ સમૃદ્ધિ, ધન અને સારું સ્વાસ્થ્ય મળે છે. ઘરમાં માછલીની ચાંદીની પ્રતિમા રાખવાથી ઘરમાં શાંતિ અને ખુશાલી આવે છે. 7. દેહરી પૂજા અને સ્વસ્તિક. ઘરની વસ્તુઓને વાસ્તુ અનુસાર રાખીને દરરોજ ઘરને સાફ અને સ્વચ્છ કરી દરરોજ હરિ પૂજા કરો. ઘરની બહાર સ્વસ્તિક બનાવો અને કંકુ, હળદર નાખીને તેની દીપકથી આરતી ઉતારો. આ સાથે જ દરરોજ સવાર સાંજ કપૂર પણ પ્રગટાવો અને ઘરના વાતાવરણને સુગંધિત બનાવો. જે નિત્ય દેહરીની, ઉંબરાની પૂજા કરે છે, દેહરીની આસપાસ ઘીનો દીવો પ્રગટાવે છે, તેમના ઘરમાં લક્ષ્મી નિવાસ કરે છે. 8. પીપળાની પૂજા. પીપળામાં દેવતાઓનો વાસ હોય છે. પીપળાને માત્ર શનિવારે જ સ્પર્શ કરવો જોઈએ. શનિવારે પીપળાના વૃક્ષમાં કાળા તલ, કાચું દૂધ, ગંગાજળ, મધ, ગોળ સ્ટીલ કે ચાંદીના વાસણમાં નાખીને અર્પણ કરો અને સરસવના તેલનો દીવો પ્રગટાવો. બસ આ કાર્ય પ્રત્યેક શનિવારે કરતા જશો તો ધીમે ધીમે દુર્ભાગ્ય દૂર થતું જશે. પીપળાના વૃક્ષના મૂળમાં તેલનો દીવો પ્રગટાવી પછી પાછા ઘરે આવી જાઓ અને પાછળ વળીને ન જુઓ. તેનાથી તમને ધન લાભની સાથે દરેક બગડેલું કામ બની જશે. 9. સંધિકાળના નિયમ. સંધિકાળમાં સવાર સાંજ સંધ્યા ટાણે અનિષ્ટ શક્તિઓ પ્રબળ હોવાને કારણે આ કાળમાં અમુક વાતો નિષિદ્ધ મનાઈ કહેવાઈ છે. સૂવું, ખાવું પીવું, ગાળો દેવી, ઝઘડા કરવા, અભદ્ર અને અસત્ય બોલવું, ક્રોધ કરવો, શ્રાપ દેવો, યાત્રા માટે નીકળવું, શપથ લેવા, ધન લેવું કે દેવું, રોવું, વેદ મંત્રોનો પાઠ, શુભ કાર્ય કરવું, ઉંબરા પર ઊભા રહેવું. ઉપરોક્ત નિયમનું પાલન ન કરવાથી એક તરફ બરકત જતી રહે છે, તો બીજી તરફ વ્યક્તિ ઘણા પ્રકારના સંકટોથી ઘેરાઈ જાય છે. જ્યાં મદિરા સેવન, સ્ત્રી અપમાન, તામસિક ભોજન અને અનૈતિક કૃત્યોને મહત્વ દેવાય છે. 10. આચરણ શુદ્ધિ. ઘરની સ્ત્રીનું સન્માન કરો. દક્ષિણ દિશામાં પગ રાખીને ન સૂવો. શર્ટ અને પેન્ટના ખિસ્સા ફાટેલા હોય તો તેને ઠીક કરાવો. બટવા કે રૂપિયાને પેન્ટના પાછળના ખિસ્સામાં ન રાખો. કોઈપણ પ્રકારનો નશો ન કરો. જૂઠું બોલતા રહેવાથી બરકત જતી રહે છે. દાંતોને સારી રીતે સાફ અને ચળકતા બનાવી રાખો. વારંવાર થૂંકવાની, હીંકવાની કે ખાંસવાની આદતને બદલો. ઘરમાં બધે ગંદકી ફેલાવવાનું કાર્ય ન કરો. નખ અને વાળ વધારીને ન રાખો. દરરોજ શરીરના બધા છિદ્રોને 3 વખત જળથી ધુઓ, સવારે, બપોરે, રાત્રે. તમે ઈચ્છો તો દિવાલ પર માછલીના જોડાની પેઇન્ટિંગ પણ બનાવી શકો છો. વાસ્તુ અનુસાર
ઘરના ઈશાન ખૂણામાં અષ્ટદળ કમળ બનાવીને મંગળ કળશ સ્થાપિત કરવાથી ધનવૈભવ આવે છે. આ માટે કળશમાં જળ ભરીને તેમાં તાંબાનો સિક્કો નાખી દો. હવે તેના પર નારિયેળના પાન મૂકી તેના મુખ પર નારિયેળ રાખી દો. આ ઉપાય ઘણો ઉપયોગી છે. તો દોસ્તો, આજના માટે બસ આટલું જ. મળીએ વિડીયોમાં. વિડીયોના અંત સુધી બની રહેવા માટે આપ સૌનો ધન્યવાદ.